નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજથી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે એપ્લિકેશન ઓફ 8051. મારા ખ્યાલથી જે આ ચેપ્ટર છે એપ્લિકેશન, એની અંદર 5 અથવા 6 અલગ અલગ એપ્લિકેશન છે, અને એટલા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટર નાનું પણ તમારા માટે માર્ક્સ સ્કોર કરી શકે એવું છે. તો ટ્રાય કરજો કે તમે દરેક વસ્તુને સમજો. બરાબર, આજે આપણે જે પહેલી એપ્લિકેશન જોવાના છે 8051ની, એ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન, એટલે કે એડીસી નો યુઝ કરીને તમે કઈ રીતે માઇક્રો કંટ્રોલર સાથે એનાલોગ ટુ ડિજિટલ આઈસી નું જોડાણ કરી શકો છો. આપણે એ ટુ ડી કન્વર્ઝન માટે જે આઈસી યુઝ કરવાના છે એ છે એડીસી 0804. આ આઈસી ની મદદથી આપણે માઇક્રો કંટ્રોલર સાથે કનેક્શન કરશું અને રિયલ વર્લ્ડની જે એપ્લિકેશન હોય એને માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરીને એની પાસે કામ કરાવી શકશું. સૌથી પહેલા આવે કે ભાઈ આપણને એડીસી ની જરૂર શું કામ પડે. તો રિયલ વર્લ્ડની અંદર જે પણ સિગ્નલ્સ આપણી પાસે આવે છે, જે પણ આઉટપુટ મળે છે, એ એનાલોગ હોય છે. એનાલોગ એટલે કે ટાઈમ સાથે જેની વેલ્યુ ચેન્જ થતી હોય. જેમ કે આપણે ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ, પછી 26 ડિગ્રી, બપોર જતા 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે. એવી રીતે ટેમ્પરેચરમાં ચેન્જ થતું રહે. અત્યારે ધારો કે હું જે બોલું છું સ્ક્રીન ઉપર, તો એમાં મારા વોઇસનું મોડ્યુલેશન પણ વધતું ઓછું થતું રહેતું હોય છે. તો એમાં પણ એટલે કે રિયલ લાઈફના સિગ્નલ જે આવે છે, જેમ કે ટેમ્પરેચર છે, લાઇટ છે, પ્રેશર છે, એ કન્ટિન્યુઅસલી ટાઈમ સાથે બદલાતા હોય છે, જેને આપણે એનાલોગ સિગ્નલ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે જો હું LM35 ટેમ્પરેચર સેન્સરનો યુઝ કરું, તો LM35 જે સેન્સર છે એ મને એનાલોગ આઉટપુટ આપે છે, જ્યારે 8051 નું આપણું માઇક્રો કંટ્રોલર છે એને ફક્ત ડિજિટલ સિગ્નલ વિશે ખ્યાલ આવે છે. તો 8051 0 અને 1 સાથે કામ કરી શકે છે, એ એનાલોગ વોલ્ટેજ ઉપર કાર્ય કરી શકતું નથી. તો આપણે શું કરવું પડે, તો કે આપણે બંનેની વચ્ચે એક કનેક્ટિંગ બ્રિજ બાંધવો પડે. ઇન ધ સેન્સ, ધારો કે તમારો કોઈ ફ્રેન્ડ બહારથી આવે છે અને એને ખાલી ઇંગ્લિશ જ આવડે છે, અને તમારા મમ્મી એમને ફક્ત ગુજરાતી આવડે છે. તો તમારો ફ્રેન્ડ જે કહેવા માંગે છે એ તમારી મમ્મીને તમારે સમજાવવું હોય તો તમે સમજાવી શકશો. કેમ? કારણ કે તમને ઇંગ્લિશ પણ આવડે છે અને ગુજરાતી પણ આવડે છે. એવી રીતે જે સેન્સર્સ છે કે જે એનાલોગ આઉટપુટ આપે છે, પણ માઇક્રો કંટ્રોલર એને સમજી શકતું નથી, તો આપણે વચ્ચે આ એ ટુ ડી એડીસી એટલે કે એ ટુ ડી કન્વર્ટર લગાડીએ છીએ, જે શું કરે છે કે સેન્સર્સ દ્વારા મળતા એનાલોગ સિગ્નલને ડિજિટલમાં રૂપાંતર કરી અને માઇક્રો કંટ્રોલરને આપે છે, અને માઇક્રો કંટ્રોલર એને સમજી અને જે પણ એક્શન લેવાના હોય એ પ્રમાણે માઇક્રો કંટ્રોલર કામ કરે છે. એટલે કે એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એટલે કે એડીસી કન્વર્ટરનું કામ જે બાહ્ય દુનિયામાં વપરાતા સેન્સર્સ છે કે જેમનું આઉટપુટ એનાલોગ છે, એને ડિજિટલમાં કન્વર્ટ કરી અને માઇક્રો કંટ્રોલર સાથે જોઈન કરવાનું કામ એ કરે છે. હવે વાત કરીએ કે ભાઈ એડીસી થી આપણને એડીસી ની જરૂર શું કામ પડે છે. બરાબર, તો એડીસી થી જે સેન્સર્સ છે, એડીસી ટેમ્પરેચર સેન્સર્સ છે, એનું પરફેક્ટ મેજરમેન્ટ આપણે ગણવું હોય, એનું કેલ્ક્યુલેશન કરવું હોય, તો એ આપણે માઇક્રો કંટ્રોલરની અંદર ડેટા લાવીને કરી શકીએ છીએ. એટલા માટે ડેટા કનેક્શન માટે, મેજરમેન્ટ કરવા માટે અને એનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બીજું આવે કે ભાઈ માહિતીનું પ્રદર્શન, એટલે કે જે પણ ટેમ્પરેચર આવે છે એને ડિસ્પ્લે કરવા માટે આપણે જે એડીસી છે એનો યુઝ કરીએ છીએ, કારણ કે એડીસી થી આપણને સિગ્નલ મળશે જેને આપણે કન્વર્ટ કરી અને એલસીડી ઉપર દેખાડી શકશું. ત્યારબાદ આવે છે કે નિયંત્રણ અને ઓટોમેશન. જો તમને પ્રોપર રીડિંગ મળ્યા, ધારો કે ટેમ્પરેચર ખૂબ વધારે છે અને ફેન ચાલુ કરવો છે અથવા એસી ચાલુ કરવું છે,
તો એ તમે એને કંટ્રોલ કરી શકશો અને ફૂલ્લી ઓટોમાઇઝ કરી શકશો. આ ક્યારે પોસિબલ થશે? જ્યારે તમારી પાસે એડીસી માંથી ડેટા આવશે ત્યારે. તો એડીસી માંથી આવતા ડેટાને લીધે તમે કોઈ પણ વસ્તુને કંટ્રોલ અને એનું ઓટોમેશન કરી શકો છો. અને ડેટા સ્ટોરેજ અને કોમ્યુનિકેશન માટે, એટલે કે એડીસી માંથી માહિતી મળ્યા બાદ આપણે એ વસ્તુને 8051 સાથે એસેસ કરી અને એને ડેટા તરીકે સ્ટોર પણ કરી શકીએ છીએ અને બીજી કોઈ જગ્યાએ ડેટા મોકલી પણ શકીએ છીએ. ધારો કે બરોડાની અંદર અલગ અલગ જગ્યાએ ટેમ્પરેચર સેન્સર્સ લાગ્યા છે, તો એનો ડેટા એક જગ્યાએ કોઈ કંટ્રોલ રૂમ હોય એની અંદર દેખાશે અને એના બેઝ ઉપર તમે કોઈ પણ નિર્ણય કરી શકો છો કે આ જગ્યાએ અમારે કઈ રીતે ટેમ્પરેચરને કંટ્રોલમાં લાવવું જોઈએ. સેમ રીતે ઘણા બધા સેન્સર્સની મદદથી તમે ડેટા કલેક્ટ કરી અને એની એપ્લિકેશન જોઈ શકો છો. અત્યારે હવે સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલર આવી ગયા છે. તમે જોઈ શકો છો કે જ્યાં ટ્રાફિક નથી હોતો, જ્યારે કોઈ પણ વ્હીકલ નથી હોતા, તો એ પૂરેપૂરા ટાઈમ માટે રેડ લાઇટ ઓન નથી રહેતી. ધારો કે 30 સેકન્ડ માટે ત્યાં આપણે સ્ટોપ કરવાનું હોય, 30 સેકન્ડ માટે રેડ લાઇટ ચાલુ રહેવાની જગ્યાએ એ કન્ટિન્યુઅસ સેન્સ કરે છે કે કેટલા વ્હીકલ છે. જો વ્હીકલ નથી તો 10 સેકન્ડમાં પણ એ રેડ લાઇટ જે છે એ ટ્રાફિક સિગ્નલ આગળ પોતાની રીતે કામ કર્યા કરે છે. તો આ રીતે જ્યારે આપણી પાસે એડીસી નો ડેટા હોય ત્યારે આપણે એની પાસેથી આટલું કામ કરાવી શકીએ છીએ 8051 થ્રુ. હવે વાત આવે એડીસી ની ચિપની. તો આ એડીસી ની જે ચિપ આપણે યુઝ કરીએ છીએ માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરવા માટે, એ 20 પિનની આઈસી છે જેનું નામ છે એડીસી 0804. એમાં સૌથી પહેલા આપણે પિન સમજીએ તો વીસીસી એટલે કે સપ્લાય આપવાનો છે આપણે અહીંયા 5 વોલ્ટ. એડીસી ને કામ કરવા માટે ક્લોક સિગ્નલની જરૂર પડે છે. ત્યારબાદ D0 થી લઈ અને D7 સુધી આ જે તમારા પિન છે એમાંથી આપણને ડિજિટલ આઉટપુટ મળે છે. એટલે આપણે જે કહીએ છીએ કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન થાય છે, તો એ ડિજિટલ ડેટા આપણને ક્યાંથી મળે છે? તો કે આ D0 થી લઈ અને D7 ની પિનમાંથી મળે છે, જેનો પિન નંબર છે 11 થી 18. ત્યારબાદ આઈસીને ચલાવવા માટે જેમ અહીંયા સપ્લાય આપો છો તેમ આપણે ગ્રાઉન્ડ કરવો પડે છે. તમારું જે સેન્સર્સ છે એ કેટલાથી કેટલા રેન્જનો આઉટપુટ આપી શકે છે એ પ્રમાણે ડેટા સેન્સ કરવા માટે, વધારે એક્યુરેસી રાખવા માટે આ વી રેફરન્સ બાય 2 ની પિન આવે છે. એટલે કે આપણો જે રેફરન્સ વોલ્ટેજ મારો ધારો કે 5 જ છે, મારે 5 વોલ્ટ એઝ એ ઇનપુટ તરીકે મારું સેન્સર આપી શકે છે, તો હું રેફરન્સ વોલ્ટેજ તરીકે 2.5 વોલ્ટ આપીશ. 2.5 વોલ્ટ આપવાથી તમારો જે સેન્સરનો ઇનપુટ વોલ્ટેજ છે એ 5 વોલ્ટ તરીકે, કારણ કે ઇનપુટ વોલ્ટેજ ઇક્વલ ટુ વી રેફરન્સ બાય 2, તો તમે વી રેફરન્સ ઇનપુટ વોલ્ટેજ જે છે એ તમારો 5 વોલ્ટનો આવતો હોય, સોરી 2.5 વોલ્ટનો આવતો હોય વી રેફરન્સ બાય 2, તો તમે 2 આગળ મલ્ટીપ્લાય થાય તો તમારો રેફરન્સ વોલ્ટેજ થઈ જશે 5 વોલ્ટ. અને એટલા માટે જેમ કે સેન્સરનો વોલ્ટેજ, સેન્સર મેક્સિમમ 2 વોલ્ટ સુધી જ આઉટપુટ આપતો હોય, તો હું રેફરન્સ વોલ્ટ તરીકે એટલે અહીંયા ઇનપુટ પિન તરીકે 1 વોલ્ટ આપીશ, જે મારો ટોટલ 2 વોલ્ટ તરીકે કામ કરશે. ત્યારબાદ આવે છે આ ગ્રાઉન્ડ, કે જે તમારે આ એડીસી ની જે 8 નંબરની પિન છે એને ગ્રાઉન્ડ કરવાની હોય છે. ત્યારબાદ આવે છે વી પ્લસ અને વી માઇનસ, જે સેન્સર પાસેથી આપણે ઇનપુટ તરીકે ડેટા આ બંને પિનની અંદર લઈ લઈએ છીએ, વી પ્લસ અને વી માઇનસ માંથી. ત્યારબાદ આ જે 5 પિન છે એટલે કે CS, RD, WR, ક્લોક ઇન અને INTR, એ આપણે 8051 સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે 8051 સાથે ટોટલ 13 પિન કનેક્ટ થાય છે. આ 5 પિન તથા અહીંયાથી 8 પિન, 8 પિન ડેટા લેવા માટે અને આ માઇક્રો કંટ્રોલર સાથે કોમ્યુનિકેશન કરવા માટે. તો આ રીતે ડાયાગ્રામમાં આપણે એનું કનેક્શન, એડીસી નું જે કનેક્શન હોય છે એ સમજી શકીએ છીએ. હવે કઈ રીતે કોમ્યુનિકેશન થાય છે? તો ડેટા અને કંટ્રોલ બે ટાઈપના સિગ્નલ છે કે જે એડીસી અને 8051 વચ્ચે કોમ્યુનિકેશન કરે છે. ડેટા લાઇનની અંદર D0 થી D7 નું
વેલ્યુઝ જે છે એ 1 અથવા 0 ના ફોર્મમાં મળે છે અને કંટ્રોલ સિગ્નલથી તમારે કયો ડેટા ક્યારે ઇનપુટ તરીકે લેવો, એડીસી ક્યારે ચાલુ કરવું, એડીસી ક્યારે બંધ કરવું, ક્યારે ડેટા એડીસી માંથી 8051 માં મોકલવું, આ બધું આપણે જોઈએ છે. હવે કંટ્રોલ સિગ્નલ્સની વાત કરી દઈએ તો સૌથી પહેલા તો એડીસી ની પિન જે સીએસ કરીને છે, જેને આપણે ચિપ સિલેક્ટ તરીકે ઓળખીએ છીએ, એને એક્ટિવ લો રાખવાની હોય છે જેથી એડીસી કામ કરી શકે. એનું 8051 સાથે આપણે ક્યાં જોડાણ કરીએ છીએ તો કે ગ્રાઉન્ડ સાથે. કેમ તો કે ગ્રાઉન્ડના વોલ્ટેજ 0 છે અને તમારી એડીસી પિન, એડીસી જે ચિપ છે એ ક્યારે એક્ટિવ થાય, જ્યારે એને તમે 0 વોલ્ટ આપશો ત્યારે. તો સીએસ નામની જે પિન છે એડીસી ની, એને આપણે 8051 સાથે કનેક્ટ કરીએ છીએ. ત્યારબાદ આવે છે ડબલ્યુઆર એટલે કે રાઈટ, અથવા જેને સ્ટાર્ટ ઓફ કન્વર્ઝેશન પણ કહેવાય છે. તો સ્ટાર્ટ ઓફ કન્વર્ઝન જે છે 8051 દ્વારા લો માંથી જ્યારે હાઈ સિગ્નલ આપવામાં આવે છે ત્યારે એ ટુ ડી નું કન્વર્ઝન છે એ સ્ટાર્ટ થઈ જાય છે. આઈએનટીઆર એટલે કે એન્ડ ઓફ કન્વર્ઝન 8051 માં એને 3.2 નંબરની પિન સાથે જોડવામાં આવે છે અને જ્યારે આપણે આ પિન ઉપર લો સિગ્નલ આપીએ ત્યારે કન્વર્ઝન કમ્પ્લીટ થયું છે એવું માઇક્રો કંટ્રોલરને ખ્યાલ આવે છે. કન્વર્ઝન કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એ સિગ્નલને રીડ કરવા પડે. તો રીડ કરવા માટે 8051 આરડી જે સિગ્નલ છે એને એનેબલ કરે છે, જે પિન નંબર 3.7 ઉપર આપેલું હોય છે. તો 8051 દ્વારા ડેટા આઉટપુટ જે એડીસી માંથી મળે છે એને એનેબલ કરવા અને ડેટા પોતાની અંદર લેવા માટે, એટલે કે ડેટા વાંચવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બીજી એક રીતે અથવા સિમ્પલ રીતે સમજીએ તો ડબલ્યુઆર જે પિન છે એ શું કરે છે તો કે કમાન્ડ આપે છે. કોને? 8051 ડબલ્યુઆર પિન ઉપર એક પલ્સ મોકલી અને કહે છે કે ભાઈ એડીસી ને ચાલુ કરો અને એનાલોગ ડેટાનું શેમાં રૂપાંતર કરો? ડિજિટલ પિનની અંદર રૂપાંતર કરો. આઈએનટીઆર શું કરે છે તો કે આઈએનટીઆર જ્યારે આઈએનટીઆર એટલે કે ઇન્ટરપ્ટ, આપણે હવે તો ભણ્યા છે એટલે વાંધો નથી, આઈએનટીઆર બોલીએ ને એને ઇન્ટરપ્ટ બોલીએ તો પણ ચાલે, કે ભાઈ કન્વર્ઝન કમ્પ્લીટ થઈ ગયું છે, એનાલોગ સિગ્નલ જે હતું એનું ડિજિટલમાં કન્વર્ઝન કમ્પ્લીટ થઈ ગયું છે અને ડેટા તૈયાર છે એવું સિગ્નલ આપણે આઈએનટીઆર દ્વારા આપીએ છીએ. આરડી બાર આ જે સિગ્નલ છે એના દ્વારા આપણે જે પણ ડેટા 8051 છે એ એડીસી માંથી વાંચે છે અને જનરલી આ ડેટા આપણે ક્યાં કનેક્ટ કરીએ છીએ તો કે 8051 ની પોર્ટ 1 ની પિન ઉપર આ ડેટા વંચાય છે. બીજી સિસ્ટમ ક્લોક, આપણે પહેલા જ વાત કરી કે ભાઈ એડીસી ને ચાલવા માટે ક્લોકની જરૂર પડે. તો આરસી સર્કિટ, આરસી નેટવર્કનો યુઝ કરી અને 640 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સીથી આપણે એડીસી ને રન કરાવીએ છીએ. રેફરન્સ વોલ્ટેજ એટલે કે આપણે પહેલા જ વાત કરી કે જો મારું સેન્સરનું આઉટપુટ જે છે એ 0 થી 5 વોલ્ટ વચ્ચે હોય તો રેફરન્સ સિગ્નલ તરીકે હું તેના ઇનપુટ ઉપર 2.5 વોલ્ટ આપીશ, જેથી ટોટલ ડબલ વોલ્ટેજની એની રેન્જ થઈ જાય. ધારો કે મારું સિગ્નલ છે એ 0 થી 2 વોલ્ટ ઉપર જ કામ કરે છે, એનું મેક્સિમમ આઉટપુટ 2 વોલ્ટ જ છે, તો હું રેફરન્સ સિગ્નલ ઉપર 1 વોલ્ટ આપીશ. આ એડીસી નો કનેક્શન ડાયાગ્રામ છે કે ભાઈ તમારું સીએસ છે કોની સાથે કનેક્ટ કરેલું છે તો કે 8051 ના ગ્રાઉન્ડ સાથે. સેન્સરનું આઉટપુટ એડીસી માં ક્યાંથી આવે છે એનાલોગ તો કે ભાઈ એ આવે છે LM35 માંથી. વીઇન ની પિન ગ્રાઉન્ડ કરેલી છે. આરડી બાર, ડબલ્યુઆર અને આઈએનટીઆર આપણે 8051 ના 3.7, 3.6 અને 3.2 સાથે કનેક્ટેડ છે અને 8051 ના પોર્ટ 1 સાથે D0 થી D7 ની પિનની મદદથી આપણે બંને વચ્ચે કોમ્યુનિકેશન કરાવીએ છીએ. એટલે એક જ લાઈનની અંદર આખી વસ્તુ આપણે ફાઇનલ કન્ક્લુઝન કાઢીએ તો શું થશે તો કે રિયલ લાઈફ વર્લ્ડની અંદર જેવા ટેમ્પરેચર સેન્સર્સ છે બધા એનાલોગ આઉટપુટ આપણને આપે છે. જોકે હવે સેન્સર્સ પણ એટલા મોડિફાઈ થઈ ગયા છે કે અંદર જ ઇનબિલ્ટ એડીસી રાખી અને ડાયરેક્ટ આપણને ડિજિટલ આઉટપુટ આપતા થઈ ગયા છે. પણ જ્યારે 8051 બન્યું હતું ત્યારે આ એડીસી નામની ચિપ વધારે યુઝમાં રહેતી હતી. હવે જનરલી બધા મોડર્ન ડિજિટલ સેન્સર્સ છે ડિજિટલ ડેટા જ આપતા હોય છે. તો આપણને એનાલોગ સિગ્નલ મળે
એનાલોગ સિગ્નલ માઇક્રો કંટ્રોલરને સમજવા માટે આપણે એને ડિજિટલમાં કન્વર્ટ કરવું પડે, તો એના માટે આપણે એડીસી 0804 કન્વર્ટર ચિપનો યુઝ કરીએ છીએ. ત્યાંથી આપણને 8 બીટનો ડિજિટલ ડેટા મળે, જે માઇક્રો કંટ્રોલર દ્વારા પ્રોસેસ કરી અને જે પણ ડિસ્પ્લે કરાવવું હોય અથવા કંટ્રોલ એક્શન લેવી હોય એ લે છે. તો હોપ કે તમને 8051ની પહેલી એપ્લિકેશન છે એ ટુ ડી કન્વર્ટર એ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.